આ એમની પાસે એમ કઈ ન માગ્યું પાછું. ઘણી જગ્યાએ તેમ જાઓ તમારું કામ થાય એવું કે અહીંયા એટલા મૂકવા પડશે, અહીંયા એટલા વાપરવા પડશે. મને એક જ પ્રશ્ન મૂંઝવે છે કે પરમાત્માને આ ભગવતી જે માતાજી આપણે કોને એને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો એ આપણી પાસેથી કામ કરવાના પૈસા માગે ખરા? તો ડફોલ તો તમે બધા સોચતે ને આપો છો, નથી આપો છો ને? ચમ કે આપણામાં સ્વાર્થ હોય છે કે આપણે દોડી હું ગમે ત્યાંથી શોર્ટકટ લગાવું, ઓળખાણ લગાવું, મારું કામ કરેલું, એવું કોઈ કામ ન કરી આપતું. જ્યાં તમારી હૃદયની ભાવના પરમાત્મા સુધી પહોંચશે અને તમારા સારા કર્મો છે ને, તો પરમાત્મા પાસે માગવાની જરૂર નથી, પરમાત્માને આપવા આવવું જોઈએ. કોઈ એવું કહી દો કે આ મારા ફલાણા ભાઈબંધે મારું રાખ્યું તો ના ગણાય બતાવ્યું હોય, બતાવો. રાખે છે? મને શરમ લાગે, પાછું તમે ભૂલી ગયા. હા કે ના તો બોલો. કોઈ કોઈની મદદ ન કરતું. મદદ કદાચ કરે તો આપણી પરમાત્મા જ કરે, બાકી કોઈ કરતું નથી. બીજા શું કરે મારે એનેથી કહેવા દેવાનું નથી. અમારે શું કરવું એ અમે નક્કી કરીને હાલવી છે કે આ કોઈને અમે નથી બોલાવતા કે ભાઈ તમે અહીં આવો. પણ છેલ્લા 8-9 મહિનાથી આ અમારી મહેનત ને દાદાના આશીર્વાદથી 1.25 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો છે. કોઈ તમે તમારું સાઈડમાં મૂકીને બીજા માટે વિચાર્યું છે? 5 દાડા તે વિચારો છો, વિચાર્યું છે? ક્યારે નહીં. કે આ મનુષ્ય જીવ રહ્યો ને, હું નથી કહેતો, શાસ્ત્રો એવું કહે છે કે 84 લાખ યોનિમાંથી ભટકી આવ્યો છે અને આ જીવનું કંઈક કલ્યાણ થાય, આ ધરતી ઉપર કંઈક સારા કાર્યો કરીએ એટલે ભગવાને આપણને મનુષ્ય કર્યા છે. સાચું કે ખોટું? તો આપણે રોજ હું ઠેલ્યું ભરાવી જોવરાવા નીકળી જાઉં છું કે પરમાત્મા ઉપર ભરોસો મૂકી દો, એ જ કરશે બધું. અને આજ ઘણા અસંખ્ય, હું તો એમ કહું છું કે 10 થી 15 લાખથી વધુ લોકો અહીં આગળ આવીને જે આ દાદાના આશીર્વાદ લઈને કે 4 શબ્દો મારા સાંભળીને આમાંથી બહાર નીકળી ગયા. તમે ગમે ત્યાં જોવરાવશો કોઈ તમારી મદદ કરી દેશે એવું કહો. હું કોઈના વિશે ટિપ્પણી નથી કરતો, પણ એક નોટિસ કરજો કે જે વ્યક્તિ જેવું બોલે છે એવું એનું જીવન છે ખરું? કોઈના પહેરવેશ ઉપર ના જોતા, સમજાય છે? કારણ કે આપણે ઘણા એનો પહેરવેશ જોઈને તો તમને હિંમત થાય કે આ માટમાં આવે છે. બધું બધે નથી હોતું ભાઈ. કદાચ કોઈ 65 વાળાના આત્મામાં હોય કે માટમાં હોય, એવું ના હોય, તો જ થતું હોય આ બધું. અને અમે તો કહેવી છીએ કે દુનિયાના છેડે અંતિમ શ્વાસ રહે ત્યાં લગીને કોઈ એવું સાબિત કરી દે કે બાપુ કે બાપુના અનુયાયીઓ અમારા ત્યાં આવ્યા હતા અને અમારા પાસેથી 5-25 હજાર રૂપિયા પગમાં મૂક્યા, એ ખીચામાં નાખ્યા, તેથી આ પરગડું મૂકીને નીકળી જવાનું હોય. સમજાય? કારણ કે અમારા બાપે અમને આવું શીખવાડ્યું જ નથી. એને જ્યારે બલિદાન આપ્યું છે ત્યારે જે તે સમાજ હોય એને એવું કીધું હતું કે હું તમારા હાટું થઈ મરી જાઉં, મને કેટલા આપશો, કેટલા વીઘા જમીન આપશો. આ બધું કાયરનું કામ નથી. ભલામણ કોકની હાટું મરી જવું ને એ કાયરનું કામ ને. આપણે આપણા ઘરમાં બેઠા હોય સોફા ઉપર આખો પરિવાર, પણ જો ફેમિલી બેઠું હોય ને એક સાપ નીકળે ને તો સૌથી મોજ કૂદીને આપણે બહાર નીકળી જઈએ. નીકળી જઈએ કે ના નીકળી જઈએ? એટલે માણસ જીવ એટલો વાલો છે ને, અમતા અહીંયા આવે ને ત્યાં એમ કે આની કરતા મરી જવું સારું. પણ જો અહીંથી વાહન લઈને જતા કોક આગળથી નીકળી જાય ને તો ઘડીક શ્વાસ ઊંચો થઈ જાય કે ભગવાને બચાવી લીધા, પરસેવો વળી જાય. તો રોજ તમને મોત ને એટલો બધો બીક છે, વાતો મરી જવાની કરો. સમજાય? અને મરી જે કઈ નથી થતું ભાઈ. પોતાને કદાચ એવું થાય ને બહુ દુઃખ વ્યાધિ આવી ગયું અને કદાચ મરી જવું છે તો એ જીવી લેજો. એવું માનજો કે મરી જાય છે, અમે આ જગતમાં નથી
અને જે કંઈ થાય ને એ સત્કર્મો માટે જીવજો. જો ફરી વાર ભગવાન તમને એમાંથી ઊભા ના કરે તો મારા આ પંથક, આ ભૂમિ